તારીખ 12મી જૂનના રોજ અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ અમદાવાદમાં જ ક્રેશ થાય છે। તેમાં મુસાફરી કરી રહેલા મુસાફરોમાં એક જ મુસાફરનો બચાવ થાય છે, બાકી તમામ માર્યા જાય છે। આ ઘટનામાં કેટલા મુસાફરો માર્યા ગયા અને મુસાફરોની સાથે જ્યાં પ્લેન ક્રેશ થયું ત્યાં કેટલા નાગરિકો માર્યા ગયા તેનો સાચો આંકડો હજી સુધી કોઈને ખબર નથી। કોઈક પત્રકાર કહે છે કે 200 મર્યા, કોઈક કહે છે 250 મર્યા, કોઈક કહે છે 350 મર્યા। સરકાર કેમ ચૂપ છે? સરકાર કેમ કહેતી નથી કે ખરેખર સાચી સ્થિતિ શું છે? આખરે કંટાળી અમદાવાદમાં ફરજ બજાવતા પત્રકારોએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ધરણા શરૂ કર્યા અને સરકારને કહ્યું કે સરકાર, હવે તમારે બોલવું પડશે। ક્યાં સુધી તમે મૌન રહેશો? વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે 12મી જૂનના રોજ અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશની ઘટનાની। ઘટના બહુ દુઃખદ છે અને અત્યારે આખા વિશ્વની નજર અમદાવાદ ઉપર છે અને આ ઘટનાનું કવરેજ કરવા અમદાવાદના જ નહીં વિશ્વભરના પત્રકારો અત્યારે અમદાવાદ પહોંચી ગયા છે, તેઓ કવરેજ કરી રહ્યા છે। આ વિમાન અકસ્માત થયો છે તેની પાછળ સરકાર નથી, તેની અમને ખબર છે અને સરકારની ટીકા પણ કરવી નથી, પણ હવે સરકાર જે રીતના વર્તી રહી છે અને સરકાર જે રીતના ચૂપ રહી છે એવું લાગે છે કે સરકાર નથી બોલતી। તેની પાછળનું રહસ્ય શું છે? સરકાર ચૂપ છે તેના કારણે મુશ્કેલી એ ઊભી થઈ છે કે ખરેખર મૃત્યુઆંક કેટલો છે તેની કોઈને ખબર નથી। તારીખ 12 જૂનથી હમણાં સુધી સત્તાવાર રીતે સરકારે કે સરકારના પ્રવક્તાએ કે આરોગ્ય મંત્રીએ કે પછી કોઈ અધિકારીએ સાચી માહિતીને સાચો આંકડો આપ્યો નથી। આ ઘટનાનું કવરેજ કરવા જ્યારે પત્રકારો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જાય છે ત્યારે ત્યાં મંત્રી પણ આવે છે, ત્યાં સંત્રી પણ આવે છે અને ત્યાં અધિકારીઓ પણ આવે છે, પણ જેવા કેમેરા જુએ છે, જેવા પત્રકારોને જુએ છે તેની સાથે તે મૌન થઈ જાય છે। જાણે આ વિમાન તૂટી પડ્યું તેના માટે સરકાર જવાબદાર હોય તેવી સ્થિતિ સરકારે નિર્માણ કરી છે। પત્રકારનું કામ ખરેખર શું માહિતી છે તે લોકો સુધી પહોંચાડવાની છે। જેના સ્વજનો માર્યા ગયા છે તેઓ તો દર ભટકી રહ્યા છે, સરકારી અમલદારો તેમને માહિતી આપતા નથી અને બધા જ એવો જવાબ આપે છે કે ઉપરથી સૂચના છે તો અમારે જાણવું છે ઉપર કોણ છે, તો ઉપર કોણ છે તેની કોઈને જ ખબર નથી। અત્યાર સુધી આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી હોય, ગૃહ રાજ્યમંત્રી હોય કે આરોગ્ય મંત્રી અને પ્રવક્તા ઋષિકેશ પટેલ હોય, એક પણ વાક્ય માધ્યમો સામે બોલ્યા નથી અને વાસ્તવિક સ્થિતિ શું છે તેની માહિતી આપતા નથી। કેટલાનો મૃત્યુ થયા છે અને કેટલા લોકો સારવાર હેઠળ છે? સરકાર શું કરવા માગે છે? બધી જ બાબતોમાં સરકાર મૌન છે। આખરે કંટાળી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કવરેજ કરવા ગયેલા પત્રકારોએ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને કહ્યું કે વિગત આપો, ત્યારે તેમણે કહ્યું કે ઉપરથી વિગત આપશે। ઉપરથી કોણ આપશે? તો ત્યાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ આવે છે અને મંત્રી, ઘણા બધા મંત્રીઓ પણ આવે છે, પણ કોઈ મંત્રી બોલવા તૈયાર નહોતા। એટલે આખરે પત્રકારોએ આ સ્થિતિમાં પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલની બહાર ધરણા કરવાની ફરજ પડી અને સરકારને કહેવું પડ્યું કે આ તમારું મૌન ઘાતક સાબિત થશે, તમારે બોલવું તો પડશે। આવું પહેલી વખત થઈ રહ્યું છે કે કોઈ દુર્ઘટના પછી સરકાર જાણે પોતે ગુનેગાર હોય તેવી રીતના ચૂપ થઈ, પણ હવે પત્રકારોએ સરકારને સવાલ પૂછવાનું શરૂ કર્યું છે। સરકારે સાચવવાની જરૂર છે। જો પત્રકાર સવાલ પૂછશે અને તમે નહીં બોલો તો તેના અર્થઘટનો અલગ થશે અને ખોટા પણ થશે તેની પૂરી સંભાવના છે। લાંબા સમય પછી પત્રકારોએ સરકાર સામે બોલવાની શરૂઆત કરી છે। સરકારે આ વિશે વિચાર કરવાની જરૂર છે। તો આ છે નવજીવન ન્યૂઝ, તમારો અવાજ, તમારી વાત, પત્રકારોની વાત। આ સ્ટોરી વિશે તમારી કોમેન્ટ જરૂરથી લખજો। અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો। નમસ્કાર।
વૈષ્ણવજન તો તેને